વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો આપણે એમસીક્યુ કરી રહ્યા છીએ પ્રીવિયસ એક્ઝામની અંદર પૂછાયેલા, તો એની અંદર આપણે થોડા આગળ વધીએ. આપણે આઈ થિંક 28 નંબર સુધીના કરેલા હતા, ત્યાર પછી આપણે આગળ જઈએ 29. બરાબર, તમને ક્વેશ્ચન દેખાતા હશે. તો જો એક ઇલેક્ટ્રોનના વેગમાનના અનિશ્ચિતતાનું મૂલ્ય તમને આપેલું છે, બરાબર, કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડમાં છે, બરાબર, તેના સ્થાનની અનિશ્ચિતતાનું મૂલ્ય કેટલું હશે? બરાબર, એટલે વેગમાનની અનિશ્ચિતતા આપી છે, બરાબર. વેગમાનની અનિશ્ચિતતાને આપણે ડેલ્ટા પી કહીએ છીએ. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 1.0 ઇન્ટુ 10⁻⁵ એકમ ખાસ અગત્યનો કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. તેના સ્થાનની અનિશ્ચિતતાનું મૂલ્ય કેટલું હશે? ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, બરાબર. તો અહીંયા હાઇઝનબર્ગના સિદ્ધાંતનો સીધો જ ઉપયોગ થઈ જાય, બરાબર. હાઇઝનબર્ગ ના સિદ્ધાંત મુજબ શું થશે? ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, પણ આપણે એક લખીશું નહીં, બરાબર. શું થશે? h/4π. ક્લિયર? આની અંદર કિંમતો મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય. આપણે ડેલ્ટા x નું સૂત્રનો કરતા બનાવી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 6.626 ઇન્ટુ 10⁻34 ભાગ્યા 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ ડેલ્ટા પી નીચે આવશે એટલે 1 ના લખીએ તો ચાલે, 10⁻5. બરાબર. તો 4 તેરી 12, બરાબર, અને 6 દુ 12. તો અહીંયા અંદાજિત જવાબ જો આપણે જોઈએ તો અલ્ટિમેટલી 0.5 ની નજીક આવવો જોઈએ, અપ્રોક્સિમેટ, બરાબર. આપણે નજીક જ પહોંચવાનું છે અને આ 5 જે છે એ ઉપર જશે એટલે +5 થઈ જશે. તમારો જવાબ ગુણ્યા 10⁻29 ની અંદર આવી જશે, બરાબર. અને એકમ તમારો મીટરમાં હોવો જોઈએ. તો હવે જોઈ લઈએ આમાં કોઈ બંધ બેસતો આવે છે કે નહીં. તમારી પાસે આન્સર્સ છે, બરાબર. 5.27. જો પેલા બે આન્સર છે એ 1.05 ગુણ્યા 10⁻28, એ તો કેન્સલ આઉટ થઈ ગયું, બરાબર, કારણ કે આપણે જો 5 માં છે. બીજો પણ 1.5 ગુણ્યા 10⁻8, તો સાવ કેન્સલ આઉટ થઈ ગયું. સી અને ડી ની અંદર શક્યતાઓ હોઈ શકે. તો જો 5.27 એટલે 5 પોઈન્ટમાં જવાબ છે. હું જો આને 5 પોઈન્ટમાં ફેરવું તો શું થાય? બરાબર, અંક વધારું છું તો અલ્ટિમેટલી મારે માઈનસ કે ઉમેરવો પડશે કે નહીં? તો આને શું કહેવાય? 5.0 ઇન્ટુ 10⁻30 મીટર, બરાબર. તો 30 ઘાત વાળો જવાબ જે છે એ કેવો છે? સાચો, બરાબર. એટલે આપણો આન્સર જે છે એ કેવો થઈ જશે? સી. ક્લિયર? બરાબર. તો નજીક જવાબ આપણે કેલ્ક્યુલેટરની જરૂર પડી નહીં, બરાબર. તો ડાયરેક્ટ મોટા ભાગે આન્સર્સ આવી જતા હોય છે, જેમાં તમારે વધારે માથાકૂટ કરવી પડે નહીં, બરાબર. અને હવેના જે ક્વેશ્ચન છે તો ખાસ એ જ પ્રકારના પૂછાય છે, જેથી કરીને વધારે કેલ્ક્યુલેટર અથવા તો ગણતરીઓની અંદર વધારે તમારું જે કેલિબર છે એ નથી જોવાનું, કોન્સેપ્ટ સોલ્વિંગ જે કેલિબર છે એ આપણે જોવાનું છે. Fe56 માટે નીચેમાંથી કયું ઇલેક્ટ્રોનીય બંધારણ સાચું છે? બરાબર. Fe26. હવે ઇલેક્ટ્રોનની બંધારણ તમે જો નિષ્ક્રિય વાયુ વાળું આપેલું નથી, સાદું બંધારણ આપેલું છે, તો એ પણ જોઈ લઈએ, બરાબર. 26. તો ઇલેક્ટ્રોન રચના આપણો ક્રમ શું થશે? 1s 2s 2p, યાદ રાખી લો. 3s 3p, બરાબર. 4s 3d 4p. આગળ જરૂર પડશે તો લખીશ, બરાબર. 2 2 4 6 10 2 12 6 18, બરાબર. 18 આપણે 26 કરવાના છે, 18 થયા, બરાબર. 18 ને 2 20, 20 ને 6 26. તો અહીંયા આની જરૂર નથી, તો આની સાથે બંધ બેસતું હોય છેલ્લે જોઈ લેવાનું, બરાબર. 3d6 ક્યાંય છે? 3d6 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 અહીંયા લગભગ કદાચ ભૂલ છે. ઓકે સર, યસ, ડી કક્ષ, ડી તમારું ઓપ્શન જો એની અંદર જો છે 3d6, બરાબર. તો જોઈ લેજો. અલ્ટિમેટલી એની અંદર ક્વોન્ટમ આંકના ચડતા ક્રમમાં ગોઠવેલા હશે, તો મૂંઝાવાની જરૂર નથી ને, તમને પહેલેથી જ વોર્ન કરેલું છે. આ અવભાવનો ક્રમ છે. ક્વોન્ટમ આંકનો ચડતો ક્રમ લખો તો 1 પછી આ જો 1 2 3 પછી 3 આ પણ આવશે ને, એટલે આ બે જે છે અલ્ટરનેટમાં થઈ જશે, બરાબર. એટલે તમારો જવાબ થોડો જુદો લાગે છે, મેં કીધું એ રીતે શોધી લો. નેક્સ્ટ 31.
ઇલેક્ટ્રોનના ગોળાકાર માર્ગના બદલે અંડાકાર માર્ગ કયા વૈજ્ઞાનિકે સૂચવ્યો હતો? તો અલ્ટિમેટલી અંડાકાર માર્ગ માટે જો પેલું છે હુનનો તો શું છે, મહત્તમ સ્પિનનો નિયમ છે ઇલેક્ટ્રોન રચના માટે. થોમ્સનનો નમૂનો હતો કે જે એને પરમાણુ માટે આપેલો હતો, એમાં કોઈ ત્રિજ્યાની વાત હતી નહીં, બરાબર. એટલે કે અંડાકાર ગોળાકાર કોઈ માર્ગ જ નથી આવતો. રુથરફોર્ડના નમૂનાની અંદર આપણને એ વાત મળેલી હતી કે ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રની આસપાસ વર્તુળાકારે ભ્રમણ કરે છે, પણ ત્યાં પણ અંડાકાર ગોળાકારની વાત નથી. તો એની મર્યાદાઓની અંદર આવે, કારણ કે ત્યાં આપણે તેને સોલાર પ્રણાલી સાથે સરખાવેલા હોય. તમારો જવાબ છે મોટા ભાગે રુથરફોર્ડ આવે, પણ અહીંયા રુથરફોર્ડ પણ ખોટો જવાબ છે. અલ્ટિમેટલી અહીંયા સોમરફિલ્ડ એ જવાબ આવે છે. કારણ તો સોમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે બોહરનો જે નમૂનો છે ને એની અંદર સુધારો સૂચવેલો હતો, અને એને સૂચવેલું કે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન જે છે અંડાકાર કક્ષાની અંદર પણ ભ્રમણ કરી શકે છે, બરાબર. સોમરફિલ્ડ. હવે આનું નામ આપણે ટેક્સ્ટ બુકમાં નથી, એટલે આ જૂનો ક્વેશ્ચન છે, એટલે આવે મોટા ભાગે નવા જે કોમ્પિટિટિવ લેવલના ક્વેશ્ચન હોય છે એની અંદર વૈજ્ઞાનિકોના નામ પૂછવાથી બચતા હોય છે, લગભગ પૂછતા નથી, બરાબર. એટલે તમારી જાણ ખાતર કહી દીધું, વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નહીં થાય. 32 નંબર ઉપર આપણે જો જઈએ, બરાબર, તો 1 ગ્રામ દળ અને 100 મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધરાવતા સૂક્ષ્મકણની ડ બ્રોગલી તરંગ લંબાઈ, બરાબર. 32. હવે તમે શું આપેલું છે? ગ્રામ દળ. હું તો અત્યારે લખું છું દાખલો ગણવા માટે, તમારે સીધું જ રફ કામ કરી શકાય, બરાબર. 1 ગ્રામ દળ છે, જોજો ખાસ એકમ, બરાબર, અને 100 મીટર પ્રતિ સેકન્ડનો વેગ. વેગ કેટલો છે? 100 10 ની 2 ઘાત લખાય, બરાબર, મીટર પર સેકન્ડ. સૂક્ષ્મકણની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, બરાબર. મોટા ભાગના ડાયરેક્ટ ગણતરી કરવા માટે પણ અલ્ટિમેટલી તમારે અહીંયા જોવાનું છે કિલોગ્રામ હોવું જોઈએ, એકમ ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ, નહીં તો ભૂલ કરવાની શક્યતાઓ છે, બરાબર. તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવો તમારે શું કરવું પડશે? 10 ની -3 ઘાત કેજી. ના ખબર પડતી હોય તો પ્રેક્ટિસ થઈ ગઈ હશે, છતાં પણ તમને કહી દઉં, બરાબર. 1 ગ્રામ મારે કિલો લગાવવું છે. કિલો કોના બરાબર થાય? 10 ની 3 ઘાત. તો 10 ની 3 ઘાત હોવું જોઈએ. તો મારે આ અંક તો બદલવો ના જોઈએ ને, એકનો એક જ હોવું જોઈએ વેલ્યુ, છતાં એ કિલો આવી જવું જોઈએ. તો એના માટે આપણે શું કરીએ? 10 ની 3 ઘાત મૂકી દઈએ. કિલો તો મૂકવાના જ છે, તો એને ભાગ્યા 10 ની 3 ઘાત કરી નાખીએ, બરાબર. તો આ 10 ની 3 ઘાત છે, એના બરાબર હું મૂકી દઉં કિલો. આ કિલો થઈ ગયું, કિલો આના બરાબર મૂકી દીધું, અને ગ્રામ તો હતું જ, તો કિલોગ્રામ થઈ ગયું. હવે આ તો બાકી રહી ગયું, એટલે 10 ની 3 ઘાત છેદમાં. હવે એ ઉપર જાય એટલે શું થઈ જાય? 10 ની -3 ઘાત કિલોગ્રામ થઈ ગયું કે નહીં? આ રીતે તમારું સોલ્યુશન આવી શકે, બરાબર. એકદમ સિમ્પલ રીતે, બરાબર, બધી રીતે આપણે કરી શકીએ. નેક્સ્ટ, હવે મારે શું કરવાનું છે? બસ કિંમતો મૂકી દઉં દ બ્રોગલીના સૂત્રની અંદર, બરાબર. દ બ્રોગલી નું સમીકરણ શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન હવે જો h અપોન p, પણ h અપોન p તો છે ને, આપણે તો શું યુઝ કરવાનું છે? mv, બરાબર. તો મોટા ભાગે આનો વધારે યુઝ કરીશું આપણે, તો 6.626 આ બધું યાદ જ હોવું જોઈએ, બરાબર. પહેલેથી મેં તમને કીધેલું છે 34 ભાગ્યા m નું મૂલ્ય તમને હવે મળ્યું કેટલું? 10 ની -3 ઘાત ગુણ્યા વેગ કેટલો છે? 10 ની 2 ઘાત. તો અહીં વધ્યું શું? 10 ની -1 ઘાત, બરાબર. 10 ની -1 ઘાત ઉપર જાય એટલે 10 ની +1 ઘાત, અને અલ્ટિમેટલી તમે બધી વસ્તુ કરશો જવાબ 10 ની -33 ઘાત આવશે. એક ઉપર જશે, બરાબર, -1 એટલે ઉપર +1 થઈ જશે. +1 થઈ જાય તો +1 અને -34, તો -33 તમારો જવાબ આવી જાય કે નહીં? બરાબર. તો જોઈ લઈએ આપણે જવાબ સાથે મેચ કરી લઈએ. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. ક્લિયર છે, બરાબર. તો આ રીતે આપણે દાખલાઓ ગણી શકીએ. નેક્સ્ટ ઉપર જો આપણે જઈએ 33 નંબર ઉપર જો આપણે જઈએ, ફોટોનની શક્તિનું મૂલ્ય ડેલ્ટા E પર પરમાણુ તમને આપેલું છે, બરાબર. તો ડેલ્ટા E બરાબર આપેલું છે 3.03 × 10⁻19, 3.03 × 10⁻19, બરાબર, 19 અને જૂલ, બરાબર. જોઈ લેવાનો એકમ ખાસ કિલો જૂલ આપ્યું હોય તો પાછું ત્યાં કન્વર્ટ કરવું પડશે.
પરમાણુ છે તો ફોટોનની તરંગલંબાઈ કેટલી હશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, બરાબર. કૌંસમાં તમને પ્લાન્ક ચળાંક અને પ્રકાશનો વેગ આપેલો છે, ના પણ આપેલો, આપણે એનો બ્લેમ કરી શકીએ નહીં, બરાબર. શું કરીશું? સાદું સૂત્ર ડેલ્ટા ઈ વાળું આપણે લગાડી દઈએ, સાદું રૂપ આપીએ એટલે આપણો જવાબ આવી જાય. ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે હવે જો લેમ્બડા વાળું સૂત્ર છે એટલે હું શું લખીશ? hc upon લેમ્બડા. પર પરમાણુ છે એટલે nhc upon લેમ્બડા નહીં લખીએ, કારણ કે એક જ ફોટોનની વાત થાય છે તો એક nx બરાબર એક મૂકી દઈશું આપણે, બરાબર. હવે કેવો તો મૂકીએ 6.626. હવે જો 6.6 પણ તમે લઈ શકો ગણતરીની સરળતા માટે, બરાબર. યાદ આખું રાખવાનું પણ હું 6.6 લઈ લઉં, બરાબર. હવે ગુણ્યા શું થઈ જશે? 10 ની -34 ઘાત, બરાબર. c 3 into 10⁻8 ભાગ્યા લેમ્બડા. લેમ્બડા આપણને શોધવાની છે તો લેમ્બડા બરાબર હું આને છેદમાં લઈ શકું ડેલ્ટા ઈ, બરાબર. તો ડેલ્ટા ઈ ને છેદમાં લઈ લઉં તો આ છેદમાં આવશે 3.3 into 10⁻19, બરાબર. તો બસ આવડી ગયું કે નહીં, બરાબર. ભલે એક્ઝેક્ટ જવાબ નથી લેવો, આપણે નજીક જ પહોંચવું છે, આપણો આન્સર આપણને મળી જશે, બરાબર. તો બસ આવી ગયો આન્સર 6.6 કે જે આવતો હોય 6.26 પણ લખી શકો, બરાબર. તો અલ્ટિમેટલી ગુણ્યા 10 ની -34 અને 8 એટલે કેટલી વધશે? -26 ઘાત. 19 ઉપર જશે એટલે +19, બરાબર. 26 માંથી 19 બાદ કરો એટલે કેટલા વધશે? 7. કેવા 7? -7. હવે એ કરી લેજો તમે, ફરીથી કહી દો. 34 માંથી 8 જાય તો કેટલા વધે? 26, બરાબર. એટલે -26 અને આ 19 માઈનસ છે ઉપર જશે એટલે કેવા થઈ જશે? +19 અને -34 પાછી બાદ બાકી તો 19 માંથી તમે 26 હવે 34 નહીં કેટલા? -26 એ બાદ કરો એટલે કેટલો જવાબ આવે? એક તો માઈનસમાં જવાબ આવે અને પ્લસ કેટલો જવાબ આવશે? 19 ને 1 20 ને 6 એટલે કેટલો થશે? 7. તો અહીંયા -7 તમારો આન્સર આવે અને આન્સર શેમાં હશે? મીટરમાં આવે. નેનોમીટરમાં હશે તો આપણે થોડીક એની અંદર કરવી પડશે, જોઈ લઈએ. ઓકે, નેનોમીટરમાં જ આન્સર છે, બરાબર. તો આપણે એને નેનોમીટરમાં કન્વર્ટ કરીએ. અમારે શું કરવું છે અહીંયા? નેનો માટે 10 ની -2 ઘાત. પેલી પ્રોસીજર કરો તો પણ મળી જાય. જો કોઈને ના ફાવતું હોય, બરાબર, મનમાં ગણતરી જલ્દીથી ના થતી હોય, પ્રેક્ટિસ બરાબર ના કરી હોય તો પણ તમે કરી શકો. જો -7 મારે શું કરવું છે? અહીંયા -9 લાવવા છે, એ તો ખબર હોવી જોઈએ. નેનો એટલે -9, બરાબર. તો અહીંયા 9 લાવવા છે માઈનસ, તો અલ્ટિમેટલી મારે કેટલા વડે ગુણવું પડશે? 10 ની -2 ઘાત વડે, બરાબર. હવે એટલા વડે ગુણવું એટલે મને નેનો મળી ગયું તો 10 ની -2 ઘાત વડે ગુણી નાખું, 10 ની -2 ઘાત વડે ભાગી નાખું એટલે અલ્ટિમેટલી કોઈ અસર જે છે એ 10 ની -2 ઘાતની તમારી દેખાશે નહીં. બસ. તો હવે શું કરીશું? આ -9 ઘાત થઈ ગયું તો અહીં શું થશે? બધું લખી દઉં, ચાલો, બરાબર. 10 ની -7 ઘાત ને આ બે થઈ જશે એટલે કેટલા થઈ જશે? 10 ની -9 ઘાત, બરાબર. અને ભાગ્યા શું થઈ જશે? 10 ની -2 ઘાત અને મીટર. હવે આના બરાબર હું મૂકી દઉં નેનો, તો 6.6 into 10 ની -2 ઘાત ઉપર એટલે 10 ની +2 ઘાત. આના બરાબર હું શું મૂકી દઉં છું? નેનો. અને આ મીટર. હવે 10 ની 2 ઘાત એટલે 100 વડે આને ગુણી નાખો તો 660 નેનોમીટર. આની નજીક જવાબ આવવો જોઈએ, એક્ઝેક્ટ તો નો જ આવે, બરાબર. તો 660 એટલે આન્સર સી આપણો સાચો જવાબ થશે. 656 આપ્યો છે, આપણને 660 મળ્યું કારણ કે આપણે આવું ગણેલું છે ને. ક્લિયર? આ રીતે ગણતરી કરાય તમારી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, કોઈ મુશ્કેલી નહીં પડે. એટલે કોઈ અમુક લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એટલે નથી કરતા કારણ કે મને આવી ગણતરી જ ના ફાવે, આવું મનમાં ધારેલું હોય. પણ મિત્રો આમાં તમને ક્યાંય પ્રોબ્લેમ લાગે છે ગણતરીની અંદર? બહુ ઇઝીલી ગણતરી તમે કરી શકો. ફંડામેન્ટલ થોડી ઘણી ગણતરી ખબર હોવી જોઈએ, થોડુંક આવું યાદ રાખવાનું કે 1/1 એટલે 1, 1/2 એટલે 0.5, 1/3 એટલે 0.3333, 1/4 એટલે 0.25, 1/5 એટલે 0.2, 1/6 એટલે કેટલા, એ બધી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. 9 સુધી યાદ રાખી દો એટલે બસ તમારો આન્સર આવી જાય. ખબર પડી? ક્લિયર? બરાબર. બહુ ઇઝીલી તમે ગણતરી કરી શકો અને જવાબની નજીક પહોંચી શકો. તમારો જવાબ જે છે એ તમને મળી જશે. નેક્સ્ટ. હા, 34 જોઈ લો. દર્શાવેલા ક્વોન્ટમ અંકોના મૂલ્યો n બરાબર 3, l બરાબર 2 અને m બરાબર +2 આપેલા છે, બરાબર. 34 n બરાબર 3, l બરાબર 2, ml બરાબર તમને આપેલું છે +2. તો
કેટલા કક્ષકો માટે એ શક્ય બને? તો ભાઈ મિત્રો ml નું મૂલ્ય સુધી તમે જાવ ને એટલે એક જ કક્ષક શક્ય બને. ઇલેક્ટ્રોન પૂછે તો કેટલા ઇલેક્ટ્રોન શક્ય બને? 2 ઇલેક્ટ્રોન માટે આ ક્વોન્ટમ આંક હોઈ શકે, આટલા 3, બરાબર? તો અહીંયા એક કક્ષક માટે આ વસ્તુ હોય. કક્ષક પૂછ્યું હોય કે કઈ કક્ષક, તો ભાઈ તમે કહી શકો 3s p અને d, 3d કક્ષકની આ વાત થાય છે અને +2 આપ્યું છે તો એ તમે કહી શકો. પણ હા, એક વસ્તુ યાદ રાખજો, તમે જો કે એવું પૂછતા પણ નથી કે +2 કોના માટે, બરાબર? તો +2 કોના માટે, તો તમે એમ ગણતરી કરવા માંડો +2 +1 0 xy yz zx, એમ ચાલશે નહીં, બરાબર? તેના માટે નોટિફિકેશન જે છે એ થોડું જુદું જુદું હોય છે. આપણે એની અંદર ઊંડા ઉતરતા નથી અને અલ્ટિમેટલી એ વસ્તુ એટલી જરૂરી પણ નથી. તમને અહીં સુધી પૂછે બસ આટલું કામકાજ છે. આપણે એમાં પીએચડી નથી કરવું, બરાબર છે? આપણી પાસે જેટલું મટીરીયલ, જેટલો સિલેબસ છે એ કમ્પ્લીટ ગ્રેબ કરવાનો છે. વધારે ઊંડાણમાં ઉતરવા માટે તમારી પાસે ઘણો બધો ટાઈમ છે, બરાબર? 12th પછી તો ત્યારે આપણે એની ચર્ચા કરવાની. હા, ત્યાં સુધી આપણે વધારે સિલેબસ પૂરતું મર્યાદિત રહેવાનું, સિલેબસની અંદર માસ્ટરી મેળવવાની કોશિશ કરવાની. ક્લિયર? નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જો જોઈએ મિત્રો, 44 નંબરના ક્વેશ્ચન થી આપણે શરૂઆત કરીશું. વચ્ચેના જે ક્વેશ્ચન છે પછી સેમ ટુ સેમ કોન્સેપ્ટ જેવા છે, એટલે વચ્ચેના ક્વેશ્ચન મેં કાઢી નાખ્યા છે, એકદમ ચીરાચાલો ક્વેશ્ચન છે. તો જોઈએ, કોઈ પદાર્થના A2 પ્રકારના અણુ દ્વારા, A2 એટલે AA જોડાયેલા છે એવી રીતે કીધેલું છે, બરાબર? Cl2 જેમ હોય એમ A અને A સહસંયોજક બંધથી જોડાયેલા છે. પ્રકારના અણુ દ્વારા શોષિત ઊર્જા, તમને શોષિત ઊર્જા આપેલી છે, શોષિત ઊર્જા 4.4 into 10⁻⁻19 જૂલ, બરાબર છે, બરાબર? અને તેની બંધ ઊર્જા આપેલી છે 4 into 10⁻⁹. તો તમને શું કીધું છે કે આ પરમાણુની ગતિજ ઊર્જા કેટલી જશે? કોની? પરમાણુ. તમને ગતિજ ઊર્જા પૂછે તો તરત તમને ઇલેક્ટ્રોન યાદ આવે કે સર ઇલેક્ટ્રોનની એક લખાવેલું હતું સૂત્ર, બરાબર? અહીંયા પરમાણુ માટે કીધેલું છે એટલે તમારી તરત શું થાય કે હવે આ અણુ કેવી રીતે ઇલેક્ટ્રોન ગુમાવતો હશે, આ બધી આપણા મગજના અંદર ખ્યાલો આવે. એ ખ્યાલો મગજમાં નથી લાવવાના. અલ્ટિમેટલી અહીંયા પરમાણુ છૂટો થઈ એટલે કે શું થશે? આને ઊર્જા આપવાની છે, આ બંધ તૂટશે અને આ પરમાણુ જે છે એ ગતિમાં આવશે, બરાબર? અત્યારે આપણે એવું ધારીએ છીએ કે એક પરમાણુ જે છે એ સ્ટેબલ છે અને બીજો પરમાણુ ગતિમાં આવે, બરાબર? એક પરમાણુ કેવો છે? સ્ટેડી. બીજો શું થશે? એનાથી દૂર જવાનું શરૂ કરી દેશે, એટલે બધી ઊર્જા એની પાસે છે એમ આપણે માનીએ તો પેલા જેવું થશે, આપાત ઊર્જા અને બંધન ઊર્જાની બાદબાકી, બરાબર? તો બંધન ઊર્જા એક પ્રકારની થ્રેશોલ્ડ ઊર્જા થશે અહીંયા, બરાબર? તો અહીંયા શું થશે? કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ શોષિત ઊર્જા માઈનસ બંધન ઊર્જા, બરાબર? તો શોષિત ઊર્જા કેટલી છે? 4.4 into 10⁻⁹ minus 4 into 10⁻⁹ -19, બરાબર? કોમન લઈ લો એટલે અલ્ટિમેટલી શું થશે? 4.4 minus 4 into 10⁻⁹, બરાબર? હવે 4.4 માંથી 4 જાય તો શું થશે? 0.4 વધશે ને જવાબ શું આવશે? 0.4 into 10⁻⁹. હવે આને તમારે કન્વર્ટ કરવો હોય તો કરો અને ના કરવો હોય તો આપણે જવાબ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવશે. જવાબ જે છે એ બધા પૂર્ણાંકની અંદર છે એટલે મોસ્ટલી આપણે એને કન્વર્ટ કરીએ તો જો 4 અહીંયા આવશે તો 1 ઘાત અહીંયા વધી જશે, બરાબર? તો 4 × 10⁻20. જો સી આન્સર આપણો કેવો થશે? સાચો. ક્લિયર? 45 ઉપર જઈએ આપણે. નીચે જણાવેલા ક્વોન્ટમ અંકની કઈ જોડ શક્ય નથી? આવા ઘણા બધા એમસીક્યુ આપણે કરેલા છે ઓલરેડી, બરાબર? n l ml અને ms અથવા તો s, બરાબર? 5 3 3 4 5 3 3 4 3 2 2 0 3 2 2 0 0 -3 -2 0 -3 -2 અને 0.
પ્લસ માઇનસ 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 પ્લસ 1/2 માઇનસ 1/2 માઇનસ 1/2 અને માઇનસ 1/2. કોઈ ક્વોન્ટમમાં કાના કારણે ખોટો થતો નથી, મોટા ભાગ બરાબર બનાવી શકાય, પણ અલ્ટિમેટલી એના કારણે કોઈ ખોટું થશે નહીં. તો હવે જુઓ ક્યાંથી ખોટું થાય. મોસ્ટલી આ બે ની અંદર કંઈક ખોટું આવી જાય બરાબર, અને કાં તો અહીંયા શું આવે, જો અહીંયા તમને 0 આપેલું હોય તો એ ખોટું બરાબર, 0 શક્તિ સ્તર હોતું નથી. માઇનસ આપેલું હોય ખોટું બરાબર. તો આ બધા સાચા છે. હવે આના અનુરૂપ આ જોઈએ તો આનું મૂલ્ય હંમેશા આના કરતા ઓછું હોવું જોઈએ બરાબર. એટલે આપણે એમ કહી શકીએ, ઘણીવાર એમસીક્યુ માં પૂછાય કે ભાઈ n ની વેલ્યુ છે ને એ l ની કમ્પેરિઝન માં કેવી હોય, તો હંમેશા n ની વેલ્યુ વધારે હોય બરાબર. ક્લિયર? તો આ વસ્તુ એક યાદમાં રાખજો. હવે જોઈએ બરાબર. હવે શું થશે, આના કરતા ઓછી વેલ્યુ, યસ. 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 તો આ બધા પણ કેવા છે, સાચા બરાબર. આ બે વચ્ચે હવે જોઈ લઈએ બરાબર કેવો સંબંધ હોય. તો ભાઈ L અને ml આની વચ્ચે કેવો સંબંધ હોય, તો ભાઈ આ ml નું મૂલ્ય છે ને એ L કરતા કોઈ દિવસ વધે નહીં, એની જેટલું હોઈ શકે બરાબર. અહીંયા 4 હોય તો અહીંયા 4 હોઈ શકે, કારણ કે ml નું સૂત્ર શું છે, -L થી +L. તો આ બે સેમ હોઈ શકે, અને કાં તો કેવા હોય, ઓછા. એટલે m નું મૂલ્ય જે છે એ કેવું હશે, L is greater than or equal to ml બરાબર. આ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો, ઘણીવાર એમસીક્યુ ની અંદર આવો ક્રમ પૂછાય છે. ક્લિયર? તો જોઈ લો 3 તો 3 બરાબર છે બરાબર. L બરાબર 2 તો L બરાબર -3 બરાબર છે નહીં બરાબર. અહીંયા મૂલ્ય વધુ માઈનસ માં કેટલું જાય, -2 જેટલું જાય બરાબર. -3 જેટલું તો જાય જ નહીં, કારણ કે -3 હોય તો +3 પણ હોય બરાબર. તો +3 તો પોસિબલ નથી અલ્ટિમેટલી. એટલા માટે આ જ આપણો જવાબ જે છે કેવો છે, ખોટો છે. અને કઈ જગ્યાએ ખોટું પડ્યું, તો આ જગ્યાએ બરાબર. એટલે L બરાબર 2 માટે ml -3 મળે નહીં. 3 2 2 હોઈ શકે, 4 0 0 હોઈ શકે. ક્લિયર છે બરાબર. તો આન્સર મળી ગયો છે આપણને. બીજા નંબરનું જે છે એ સેટ ખોટો છે. નેક્સ્ટ 46 બરાબર. 46 નંબર ઉપર આપણે જે જોઈએ કાઢી નાખીએ આટલું. નંબર ઉપર આપણે જો જોઈએ તો નીચે આપેલ જોડ પૈકી કઈ જોડના બંધ ક્રમાંકમાં થતો વધારો સાચો છે. હવે જો બંધ ક્રમાંક ને આ બધી વસ્તુ છે ને એ કેમિકલ બોન્ડિંગમાં આવશે બરાબર, રાસાયણિક બંધનોની અંદર આવશે. તો અલ્ટિમેટલી આ પ્રશ્ન આ ચેપ્ટરનો નથી, એટલે તમને મૂંઝવણ થાય, પણ આ ચેપ્ટરનો ક્વેશ્ચન જ નથી બરાબર. બંધ ક્રમાંક જે છે એમો થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી ઉપર આધારિત હોય, તો આ શીખશો તમે કેમિકલ બોન્ડિંગની અંદર. સામાન્ય પરિસ્થિતિમાં નીચેના પૈકી કયો ઘટક અસ્તિત્વ ધરાવતો નથી. આ પણ એમો થિયરીનો પ્રશ્ન છે, જેનું બોન્ડિંગ અથવા તો બંધ ક્રમાંક જે છે એ માઈનસમાં આવે, અપૂર્ણાંક આવે, શૂન્ય આવે, એવા અણુ પરમાણુઓ શક્ય હોતા નથી. તો એ બધું શીખશો તમે કેમિકલ બોન્ડિંગ ની અંદર. એટલે આ પ્રશ્ન પણ આપણો આ ચેપ્ટરનો નથી. 48 0.66 kg દળ ધરાવતા ક્રિકેટના બોલના વેગ તમને આપેલો છે, તો તરંગ લંબાઈ શોધવાની છે. તો આ આપણે ક્વેશ્ચન કરી શકીશું. 48 દળ તમને આપેલું છે 0.66 kg બરાબર. ક્રિકેટ બોલનો વેગ 100 મીટર પ્રતિ સેકન્ડ છે. વેગ 100 10 ઘાત મીટર પર સેકન્ડ બરાબર. તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? ડી બ્રોગલીના તમને ક્વેશ્ચન ઘણા બધા જોવા મળશે. તો બહુ ઈઝી ક્વેશ્ચન હોય છે બરાબર. તો લેમ્બડા h/mv પાછું બરાબર, h બરાબર મૂકી દો 6.6 મૂકો તો પણ વાંધો નથી બરાબર, ઇન્ટુ 10⁻34 બરાબર. ઉપર બીજું કઈ મૂકવાનું નથી. નીચે દળ તમને આપેલું છે 0.66 ગુણ્યા v તમને આપેલું છે 10 ની +2 ઘાત બરાબર. તો તમને ઉડતું દેખાશે. હવે કોઈને ના ખબર પડતી હોય કે મારે શું કરવાનું છે, તો તમે એને આવી રીતે પણ પરફોર્મ કરી શકો. અહીં 0.66 બનાવી દો, તો ગુણ્યા 10 ની 1 ઘાત થશે, ગુણ્યા 10 ની -34 ઘાત તો છે જ, ભાગ્યા 0.66 ગુણ્યા 10 ની 2 ઘાત. તો હવે ઉડી જાય, ખબર પડી.
-1 આ +2 ઘાત ઉપર જશે એટલે -2 ઘાત એટલે ઉપર કેટલા થઈ જશે -36 અને -36 માંથી આ 1 જશે એટલે જવાબ આવશે 10 ની -35 ઘાત અથવા તમે શું લખી શકો 1 ગુણ્યા 10 ની -35 ઘાત મીટર. જોઈ લઈએ જવાબ આપણો મેચ થાય છે કે નહીં. આન્સર તમારી પાસે છે ડી આન્સર 1 × 10⁻35. ક્લિયર? 49 ચતુર્થ શક્તિ સ્તરમાં રહેલ કુલ કક્ષકોની સંખ્યા કેટલી હશે? તો ચતુર્થ શક્તિ સ્તર એનો મતલબ શું થાય? n = 4 કક્ષકો ની સંખ્યા કેટલી હશે? n² એટલે તમે કીધેલું છે તો કેટલી થશે? 100. તો કે 100. ઇલેક્ટ્રોન પૂછાય તો 16 × 32 બરાબર 2n². નેક્સ્ટ. નીચે આપેલ પૈકી કયા ઘટકની બંધ લંબાઈ સૌથી ઓછી છે? બંધ લંબાઈ, બંધ ક્રમાંક, બધા પ્રશ્નો છે કેમિકલ બોન્ડિંગ ના. આ ક્વેશ્ચન પણ આપણી પાસે આપણો ક્વેશ્ચન નથી બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. 51 નંબરના MCQ ઉપર જો જઈએ બરાબર. E1 E2 ઉત્સર્જન અનુક્રમે ઊર્જા E1 અને E2 ની ઊર્જા તમને આપેલી છે. E1 = 25 ED, E2 = 50 ED. તો તરંગ લંબાઈ λ1 અને λ2 વચ્ચે સંબંધ કેવો હશે? તો આના માટે તરંગ લંબાઈ λ1, આના માટે તરંગ લંબાઈ λ2 બરાબર. તો બહુ ઈઝી છે, આમનો પણ જવાબ આવી જાય અલ્ટિમેટલી કે ભાઈ જો ઊર્જા અને તરંગ લંબાઈની વચ્ચે સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણનો. E = 1/λ. ઊર્જા વધારે તો તરંગ લંબાઈ ઓછી. ઊર્જા બમણી, તરંગ લંબાઈ અડધી. ઊર્જા 5 ગણી, તરંગ લંબાઈ 5મા ભાગની. ખબર પડે છે? તો આ વસ્તુ છે. તો જો આના કરતા ઊર્જા બમણી તો આના કરતા આની તરંગ લંબાઈ અડધી. ખબર પડી? એનો મતલબ તમે શું કહી શકો? λ = 1/2 λ2 અથવા તો λ2 = 2λ1 બરાબર કહી શકાય. આપણે એને સાબિત કરી દઈએ બરાબર. આપણે એવું લોજિક નથી લગાવવું તો આપણે આ રીતે કરી શકીએ બરાબર. E1 અને E2 તમને ખબર છે. અહીં હું એમ કહી શકું E1 = 2 E1 બરાબર અને E2 બરાબર 2E1 કહી શકું બરાબર. ક્લિયર? આનો ઉપયોગ આપણે કરીશું. હવે E1 અને E2 મેં હમણાં જ કીધું E1 = આમ લખી શકું, પ્રોપોર્શનાલિટી લખવી પડશે મારે, proportional to 1/λ1 અને E2 is proportional to 1/λ2 બરાબર. તો E1 અને E2 માટે જો આપણે લખીએ બરાબર E1/E2 બરાબર. હવે જો કેમ લખી શકાય? પ્રોપોર્શનાલિટી ના બદલે જ્યારે ગુણોત્તર લ્યો ને તમે ત્યારે અહીંયા શું મૂકો? કોઈ અચળાંક. અહીં મારે કરવું હોય મારે શું કરવું પડે? અહીંયા અચળાંક મૂકવો પડે. અચળાંક શું મૂકીશ? k. અહીંયા અચળાંક શું મૂકવું? k. તો બંને k છેદમાં તો ઉડી જાય કે નહીં ગુણોત્તર લ્યો ત્યારે. એટલે જ્યારે ગુણોત્તર લઈએ ત્યારે પ્રોપોર્શનાલિટી ના બદલે આપણે મૂકી શકીએ. તો અલ્ટિમેટલી હું ઉપર લખીશ 1/λ1/1/λ2. છેદનો છેદ અંશમાં જશે, અંશનો છેદ છેદમાં આવશે તો અલ્ટિમેટલી શું થઈ જશે? λ2/λ1 બરાબર. તો એક વસ્તુ ખબર પડી ગઈ. હવે બીજું E1 અને E2 બરાબર હું 2E1 લખી શકું બરાબર. E1 ઉડી જશે = λ2/λ1 બરાબર. તો હવે બસ સાદુરૂપ આપવાનું છે. 2 પેલી બાજુ જાય એટલે λ2 અને λ1 આ બાજુ આવે એટલે λ1 = 2λ2. તો અહીં તમે જોઈ શકો છો મેં હમણાં કીધું કે આના કરતા આની ઊર્જા બમણી એટલે આના કરતા આની તરંગ લંબાઈ અડધી. એટલે આની તરંગ લંબાઈ અડધી છે બરાબર. તો આની તરંગ લંબાઈ કેવી હશે? λ2 કરતા બમણી હશે. તો જો આ સાબિત કરી બતાવ્યું. ક્લિયર? નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. n = 6 હોય તો ઇલેક્ટ્રોન ભરાવાનો સાચો ક્રમ કયો થશે? ns n-2f n-1d np ns n-1d n-2f np ns n-2f nd. આ પ્રશ્નમાં તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં કારણ કે આપણે જે ટ્રિક લખાવેલી હતી ટ્રિક મુજબ જો આપણે જઈએ બરાબર. તો ભરાવાનો ક્રમ શું હોય? s f d p બરાબર. તો n n-2f n-1d અને np. ક્લિયર? તો આ સાચો જવાબ છે ઓપ્શન નંબર એ.
ક્લિયર? હવે તમે એમ કહેશો સર તો n બરાબર 6 શા માટે આપેલું છે? ભાઈ એટલે આપેલું છે કે 6 હોય ને તો જ આ શક્ય બને. કારણ કે 6 - 2 કરો એટલે 4f થાય. નહીં તો 4f શક્ય જ નથી બનતી ને, 3f તો શક્ય હોતી નથી. એટલે એટલા માટે આ 6 આપેલું છે, જેથી કરીને તમને 4 કક્ષકો અવેલેબલ છે એમ કહેવા માંગે છે. તમને એમ કે n બરાબર 5 માટે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પૂછે તો પછી આ f કક્ષક નહીં આવે, તો તમારો આટલો જ આન્સર થશે, ns n-1d અને n. ખબર પડી? ટ્વિસ્ટેડ ક્વેશ્ચન ની અંદર ફસાઈ જવાનું નથી, ખાસ ધ્યાન રાખીને આન્સર આપવાનો છે. દર વખતે આ સાચો આન્સર નહીં હોય. 5 આપ્યું હોય તો તમારો આ આન્સર સાચો, 6 આપ્યું છે એટલે આપણો આન્સર સાચો. શા માટે આપેલું છે તમને ખ્યાલ આવી ગયો હશે. 2011 ની અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે. હવે બોહરની અભિધારણા મુજબ નીચેના પૈકી કયા પરિવર્તનની અંદર હાઇડ્રોજન અણુ સૌથી ઓછી ઉર્જાવાળો ફોટોન ઉત્સર્જિત કરે છે? બરાબર, તો તમને અહીંયા આન્સર્સ આપેલા છે. અ 6 થી 1, બરાબર, 5 થી 4, 6 થી 5 અને 5 થી 3. બરાબર, તો આપણો આન્સર છે ને એ આવે, એટલે જો આવા છે બધા આન્સર, બરાબર, 6 to 1. પછી બીજો આન્સર છે 5 to 4, 6 to 5, 5 to 3. બરાબર, સાચો જવાબ છે 6 to 5. કેમ? નજીકની કક્ષકો વચ્ચેનું સંક્રમણ હોય તો ઊર્જા કેવી હશે? ઓછામાં ઓછી. તો આમાં જો 2 કક્ષકોનો જમ્પ છે, આમાં 6 કક્ષકોનો જમ્પ છે. વધારે સૌથી વધારે શક્તિવાળું કોણ હશે? એના પછી આ. બરાબર, ક્લિયર? હવે તમે મને પ્રશ્ન કરશો પાછા, બરાબર, એટલે હું પહેલા જ કહી દઉં તમને કે સર તો 5 થી 4 પણ એક જ કક્ષકનો ફેરફાર છે, તો એ કેમ ન આવ્યું? બરાબર, 6 થી 5 આવ્યું પણ 5 થી 4 આવ્યું નહીં. શા માટે? તો એ પણ સાચું છે, કહી શકાય, પણ અલ્ટિમેટલી એ સાચું નથી. કારણ શું? તો કે આપણું સૂત્ર યાદ કરો મિત્રો, ડેલ્ટા E = શું છે? RH 1/ni² - 1/nr². બરાબર, હવે અહીં શું થાય? તો અહીંયા તમે જો 5 4 લખો ને તો અલ્ટિમેટલી 5 થી શરૂ 4 થી પૂરું, તો અહીંયા શું થશે? અહીંયા 5 no² અને 4 no². બરાબર, આના માટે તમે લખો તો શું થશે? 1/6 no² - 1/5 no². બરાબર, તો શું થાય? અલ્ટિમેટલી આ તો કોમન જ છે એમાં. બરાબર, ફેરફાર અહીંયા છે, પણ તમે જોતા જાઓ કે જેમ જેમ તમારું આ જે ક્વોન્ટમ આંક વધતો જાય એમ ડિનોમિનેટર વધે. અહીંયા પાછું 25 આયસ થશે, અહીંયા શું થશે? 36. બરાબર, એટલે ડિનોમિનેટર છેદ વધે છે અને છેદ વધતો જાય. જો આના કરતા છેદ વધારે હોય તો મૂલ્ય કેવું હશે? ઓછું. એનો મતલબ આની બાદબાકીનું મૂલ્ય પણ કેવું મળશે? ઓછું. એનો મતલબ આની સાથેનું ગુણાકારનું મૂલ્ય પણ કેવું મળશે? ઓછું. બધું ઓછું થતું જાય, એટલા માટે તમારી ઊર્જા પણ અહીંયા કેવી હશે? ઓછી. અને ઊર્જા ઓછી તો ફોટોન ઓછી ઊર્જાવાળો જ આપણે જોઈએ છે, તો ઓછી ઊર્જાવાળો ફોટોન તમને અહીંયા જોવા મળશે. ખબર પડી શા માટે? બરાબર, 7 થી 6 હોત તો હું એ સિલેક્ટ કરું, 8 થી 7 હોય તો એ સિલેક્ટ કરું. બરાબર, મોટા ભાગેની જરૂર પડતી નથી. 6 કે 7 સુધી મેક્સિમમ હોય. 54. નીચે જણાવેલ ઓક્સિજન આયનની જોડ તેની ચુંબકીય અસરની કઈ જોડ સાચી છે? ચુંબકીય ચાકમાત્રા કેમિકલ બોન્ડિંગમાં આવશે. બરાબર, ત્યાં જોજો તમે, આ વસ્તુ અહીંયા આવતી નથી, એટલે એને કેન્સલ રાખો. 55 નંબર, રૂબિડિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 37 છે ના સંયોજક તો ઇલેક્ટ્રોનની સાચી ગોઠવણી કઈ હશે? એટલે રૂબિડિયમની ઇલેક્ટ્રોનની સાચી ગોઠવણી તમને પૂછેલી છે. બરાબર, 55 નંબરના ક્વેશ્ચનની અંદર. તો શું થશે? સંયોજકતા ઇલેક્ટ્રોન હશે. બરાબર, સંયોજક તો નહીં પણ સંયોજકતા ઇલેક્ટ્રોન. બરાબર, હવે રૂબિડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક તમને આપેલો છે 37. રૂબિડિયમ Rb વડે દર્શાવાય. બરાબર, એટલે ત્યાં સંયોજકતા છે, ધ્યાન રાખજો. બરાબર, 37 ઇલેક્ટ્રોન રચના લખીએ. નિષ્ક્રિય વાયુ, કયો થશે? 36 ક્રિપ્ટોન. બરાબર, આર્ગોન 18, ક્રિપ્ટોન 36. તો 36 આના કરતા ઓછું જ છે, એટલે આપણે શું લઈશું? ક્રિપ્ટોન. પછી s કક્ષકની જરૂર પડશે, કારણ કે એક જ ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે. ક્રિપ્ટોન HeNeArKr કેટલામો નંબર થયો? 4 4 + 1 કરો કેટલા થશે? 5. તો અહીંયા 5 s1 આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ.
બરાબર. હવે ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે ક્વોન્ટમ અંકો કીધેલા છે એટલે ઇલેક્ટ્રોનની સાચી ગોઠવણી નહીં પણ ઇલેક્ટ્રોન માટેના ક્વોન્ટમ અંકોની સાચી ગોઠવણી ઓપ્શન ઉપરથી મને ખબર પડે. બરાબર. તો અહીંયા n l ml અને ms આનો જો સાચો ક્રમ લખીએ તો n બરાબર શું થશે 5, l બરાબર શું થશે 0, ml બરાબર પણ શું થશે 0 અને ms બરાબર માઈનસ પ્લસ ગમે તે લઈ શકો પણ અલ્ટિમેટલી વ્યવહારમાં આપણે શું લઈએ છીએ પહેલા ઇલેક્ટ્રોનને +1/2 -1/2 પણ ટેકનિકલી સાચું કહેવાય. બરાબર. અલ્ટિમેટલી આપણે +1/2 લઈશું તો અહીંયા જવાબ તમારો થઈ જશે 500 +1/2 સી ઓપ્શન. ક્લિયર. આના ક્વેશ્ચન ની અંદર છે ધ્યાન રાખજો મેં તમને પોઈન્ટ્સ કીધા છે. 56 l બરાબર 3 અને n બરાબર 4 હોય તો ગૌણ કક્ષામાં સમાયેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર. 56 l બરાબર 3 અને n બરાબર 4 તો ગૌણ કક્ષામાં સમાયેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા. મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા આને તો કઈ કામ નથી. બરાબર. અલ્ટિમેટલી કઈ કક્ષક થયા 0 1 2 3 બરાબર. s p d અને f કક્ષક થઈ. ભૂલથી છે ને તમે 1 2 3 કરી નાખો. બરાબર. s p d ખોટું. s p d અને f થશે. બરાબર. તો અહીંયા 4f કક્ષકની વાત થાય તો કેટલા ઇલેક્ટ્રોનો ભાઈ 14. બરાબર. આન્સર છે 14 16 10 અને 12 તો કેટલા થશે 14. બરાબર. ઓપ્શન નંબર A. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું હવે. ક્લિયર.